ભાવનગર જિલ્લાના સિહોરમાં ગઈકાલે સવારે 11 વાગે સિહોરના ખારાકુવા ચોક પાસે આવેલા કેન્દ્રવતી શાળાના વિદ્યાર્થીનું કિડનેપિંગ થયું છે તેવી અફવા ફેલાઈ હતી, જેને લઈને સિહોર પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાને લઈને એક મેસેજ અને ઓડિયો વાયરલ થયેલો, જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા ખરેખર આવો કોઈ જ બનાવ બન્યો ન હોવાનું તેનું જાણવા મળ્યું હતું। આ રીતે માત્ર 5મા ધોરણમાં ભણતા છોકરાએ લેસન ન કર્યું હોય અપહરણનું તરકટ રચી પોલીસને દોડતી કરી દીધી હતી। શિહોરના ખારાકુવા ચોક પાસે આવેલા કેન્દ્રવર્તી શાળામાં અભ્યાસ કરતો 5મા ધોરણનો વિદ્યાર્થી સ્કૂલમાં પોતાના ઘરેથી સ્કૂલે જવા માટે આવ્યો હતો, ત્યારે બાળક સ્કૂલે પહોંચ્યો ન હતો। જ્યારે આ બાળકને સ્કૂલમાંથી લેસન આપવામાં આવ્યું હતું, જે લેસન ન થયું હોવાથી જેને લઈને બાળક દ્વારા આવું એક અનગઢ વસ્તુ ઊભી કરવામાં આવી હતી। ત્યારે શિહોરના રામનાથ રોડ પાસે રહેતા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થી એવું જણાવ્યું હતું કે મને ખારાકુવાના ચોક પાસેથી સવારે 11 વાગ્યે ઇકો ગાડીમાંથી 4 થી 5 લોકોએ મારું કિડનેપિંગ કર્યું હતું। ખરેખર આ બાબતની વાત શિહોર પોલીસને જાણ થતાં શિહોર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ ઘટનાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ખરેખર આવું કોઈ જ બનાવ બન્યો ન હતો। ત્યારે વિદ્યાર્થીના વાલી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે બાળકની સાથે કોઈ પણ બનાવ બન્યો નથી। આ છોકરો કહેતો તો એ પ્રમાણે મેં સાંભળ્યું તો પછી બધા કેમેરાને બધા તપાસ કરી તો એમાં એ એકલો હાલતા ભાળ્યો મેં, બીજું કાંઈ ઈકો કે કાંઈ ભાળ્યું નથી। તો એ છોકરાનું મને થોડોક ડાઉન પડે કે ખોટું બોલ્યો હોય, લેસન બેસન લઈ ન ગયો હોય, એ રીતે વાયરસ વિડીયો થયો છે, કેમેરો જોવે ત્યાંથી જ કર્યો છે। તો હવે છોકરાની થોડીક ભૂલ હોય, લેસન ન લઈ ગયો હોય તો એ છોકરો થઈને ઉભો રહે, અમારે તો શું કરવું? અમે ક્યાં છોકરું થઈને અમારે જ ન ઉભું રહેવાય? એટલે વાયરસ વિડીયો થયો એ ખોટો જણાય એવો અમને લાગે છે। બાળક લેસન ન કર્યું હોવાથી જેને લઈને બાળકે આવું એક કૃત્ય ઊભું કર્યું હતું। ત્યારે વાલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા બાળકની ભૂલ છે અને અમે લોકોની પણ માફી માંગીએ છીએ અને તમામ વાલીઓની પણ માફી માંગીએ છીએ। સ્કૂલના આચાર્ય વિક્રમસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થી આવતીકાલે સવારે 11 વાગ્યે સ્કૂલે આવ્યો પણ ન હતો અને આવું ખોટું અફવા ફેલાવવામાં આવી હતી। તેના મા બાપ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું। વિદ્યાર્થી પોતાની જાતે જતો હોય એવું સીસીટીવી કેમેરામાં પણ જોવા મળ્યું છે। કોઈ ઇકો ગાડીના ચાલકે એને ઉપાડ્યો પણ નથી અને એવી કોઈ ઘટના કિડનેપિંગની બની પણ નથી। શ્રી સિહોર કેવો એક શાળામાં ગઈકાલે એક અફવા ફેલાઈ હતી। અમને ત્યારે જાણ થઈ હતી કે બાળક શાળાએ આવેલ નથી। ત્યારે એના વાલી દ્વારા બોલાવવામાં આવ્યા તો વાલીએ જ કીધું છે કે એવું કશું બન્યું નથી અને એ વાલી દ્વારા જણાવ્યું કે બાળકે પણ સ્વીકાર્યું છે કે આવું કોઈ બનાવ બનેલ નથી। શિહોર શહેરમાં પોલીસ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આજે કોઈ પણ ઘટના બનવામાં આવી નથી અને આપના ધ્યાને આવું કંઈ પણ આવે તો શિહોર પોલીસ સ્ટેશનનો ગમે ત્યારે સંપર્ક કરી શકો છો। માટે આ વિદ્યાર્થી સાથે કોઈ પણ જાતનો બનાવ બન્યો નથી અને કોઈ પણ જાતનું કિડનેપિંગ થવા પામ્યું નથી તેવું તેના વાલી દ્વારા તેમજ સ્કૂલના આચાર્ય દ્વારા અને બાળક દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે ઓડિયો અને મેસેજ વાયરલ થયો હતો તે એકદમ ફેક છે, ત્યારે તેવી દરેક લોકોએ અને વાલીએ નોંધ લેવી જોઈએ।